નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમા વાટસુપ. તમે પણ ધોરણ 12 પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો બનવાનો છે, કારણ કે ભારત સરકારના આ વિભાગ દ્વારા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તકો લઈને આ વિભાગ હાજર થયો છે. એટલે કે આ વિભાગ દ્વારા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે જે છે તે મિત્રો વેકેન્સીઝ બહાર પાડવામાં આવી છે. તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે ધોરણ 12 પાસ ઉમેદવારો ભારત સરકારના કયા વિભાગમાં જે છે તે કઈ જગ્યા માટે એપ્લાય કરી શકશે, આ વિભાગે જે છે તે કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે, સાથે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને કેટલો પગાર ધોરણ છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ધોરણ 12 પાસ માટે સરકારી જોબની ઉત્તમ તક આવી. ફટાફટ કરો એપ્લાય, જાણો અંતિમ તારીખ. સરકાર દ્વારા 12 પાસ જાહેરાત કરવામાં આવી છે. સરકારે આપેલ માહિતી પ્રમાણે સ્ટેનોગ્રાફર પોસ્ટ પર અલગ અલગ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં 2006 જેટલી જગ્યાઓ ખાલી છે, જે હવે સ્ટાફ સિલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સ્ટેનોગ્રાફર ગ્રુપ સી અને ડીની ભરતી દ્વારા ભરવામાં આવશે. આ ભરતીમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે. શું તમે પણ સરકારી નોકરી રાહ જોઈ રહ્યા છો? તો હવે આવી ગયો છે સમય અને તમારી આતુરતાનો અંત. સરકાર દ્વારા 12 પાસ પર મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકારે આપેલ માહિતી પ્રમાણે સ્ટેનોગ્રાફર પોસ્ટ પર અલગ અલગ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં 2006 જેટલી ખાલી જગ્યાઓ છે, જે હવે એસએસસી સ્ટેનોગ્રાફર ગ્રુપ સી અને ગ્રુપ ડીની ભરતી દ્વારા ભરાશે. આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, જે તમે સ્ટાફ સિલેક્શન ઓફ કમિશનની વેબસાઇટ પર જઈને 24 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. કઈ લાયકાત ધરાવતા યુવાનો ફોર્મ ભરશે? તો 12 પાસ કરેલ વ્યક્તિઓ કે જે સ્ટેનોગ્રાફરમાં ગ્રુપ સી અને ગ્રુપ ડીના ફોર્મ ભરી શકે છે. સ્ટેનોગ્રાફર ગ્રુપ સી માટે ફોર્મ ભરવાની ઉંમર 18 થી 30 વર્ષ અને સ્ટેનોગ્રાફર ગ્રુપ ડી માટે 18 થી 27 વર્ષ ઉંમર હોવી જોઈએ. અનામત વર્ગના આવા વ્યક્તિઓને મહત્તમ છૂટછાટ સરકારના નીતિ નિયમ મુજબ મળશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખની વાત કરીએ તો સ્ટેનોગ્રાફરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ 26 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી ભરી શકાશે. તેમજ ઓનલાઈન ફોર્મ સાથે ફી ભરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ છે. ફોર્મના સુધારા કરવા અને વધારા કરવા માટે 27 અને 28 ઓગસ્ટ થઈ શકશે. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ ઓક્ટોબર-નવેમ્બર 2024માં લેવાઈ શકે છે. શું હશે પસંદગીની પ્રક્રિયા? તો સ્ટેનોગ્રાફર ગ્રુપ 3 અને ગ્રુપ ડીની સિલેક્શન માટે 2 સ્ટેજ હશે, જેમાં સ્ટેજ 1માં કોમ્પ્યુટર બેઝડ ઓનલાઈન પરીક્ષા CBRT લેવામાં આવશે, જેમાં વિકલ્પો આધારિત MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે. વિકલ્પોમાં જનરલ નોલેજ, રીઝનિંગ અને ઇંગ્લિશ ભાષાના પ્રશ્નો પૂછાઈ શકે છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ સ્કિલ ટેસ્ટ હોય છે, જેનો સ્ટેનોગ્રાફી અને ટાઈપિંગ ટેસ્ટ આપવામાં આવે છે. આમ ધોરણ 12 પાસ પર સ્ટેનોગ્રાફરની સ્ટાફ સિલેક્શનની જગ્યાઓ માટે 2000 જેટલી જગ્યાઓ માટે 2006 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે. તમે સ્ટાફ સિલેક્શનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને આ ફોર્મ ભરી શકો છો. જય હિન્દ, અસ્તુ.